ડિલિવરી પછી માતાએ અને બાળકે કેવા વાતાવરણમાં રહેવું જોઈએ? ડિલિવરી પછી માતાની અંદર પણ બહુ બધા ફેરફાર થાય છે. બાળક માટે તો આ દુનિયા બિલકુલ નવી છે. તો આયુર્વેદમાં જે બતાવવામાં આવ્યું છે, જે સ્થાન, જે રૂમ, એને કુમારાગાર કહે છે. તો માતા અને બાળક અને એની સાથે એક અનુભવી અને હિતેચ્છુ સ્ત્રી, આ 3 જણ કુમારાગારમાં રહી શકે. કુમારાગાર એટલે એક એવો રૂમ કે જે ઘરમાં જે પણ ઘોંઘાટ કે પ્રદૂષણ છે એનાથી એ દૂર હોય. એ રૂમમાં ઓછામાં ઓછી અવરજવર થતી હોય, બહુ સારી રીતે તેમાં હવા ઉજાસ હોય કે જેથી એટલી પર્યાપ્ત માત્રામાં હવા હોય કે હવા માટે બાળક માટે પંખો કે એસી કરવાની જરૂર નહીં પડે, બાળક કુદરતી વાતાવરણમાં રહી શકે. એ શક્ય હોય તો પૂર્વ દિશામાં, જેથી ઉગતા સૂરજના કિરણો તેમાં આવે, અને આ શક્ય નથી તો એટલીસ્ટ સારી માત્રામાં કુદરતી પ્રકાશ એ રૂમમાં આવવો જોઈએ, જેથી લાઇટ્સના આર્ટિફિશિયલ પ્રકાશમાં આપણે બાળકને નહીં રાખવું જોઈએ. બીજું, એક રૂમમાં સુમધુર સંગીત વાગવાની વ્યવસ્થા હોય, જેમાં શ્લોક, ભજન, હાલરડા કે ગીતો આપણે વગાડી શકીએ. એ કુમારાગાર જે છે તેમાં કપૂરદાનીથી અથવા તો ધૂપદાનીથી ધૂપ કરી શકાય, અને શક્ય હોય તો એ રૂમ ચોક્કસ સ્વચ્છ તો હોવો જ જોઈએ, પણ જો શક્ય છે તો એમાં હરરોજ ગૌમૂત્રથી પોતા મરાતા હોય, જેથી કરીને તેની સ્વચ્છતા અને પવિત્રતાને આપણે જાળવી શકીએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કદાચ સાંભળવાથી અઘરું લાગે પણ પ્રયત્ન કરશો તો અઘરું નથી, કે એ રૂમમાં જો ગાયના છાણનું લીપણ કરી શકાતું હોય તો એ માતા અને બાળક માટે ખરેખર શ્રેષ્ઠ હશે.